અને વૈરાગ વાળી વાત તો સાંભળો, કામ તો લોકમાં વિજય મેળવવાનો કે છોકરા કરવા જ કેતો હોય. ઓમ સદગુરુ જય ગુરુ વિદ્યા કોઈ સત્સંગ કરતો હોય એની આની એક તારથી મન રખાય. કોઈને સમય નહીં જો વાત આવડો, ઘરનો વિચાર ન આવવો જોઈએ. ઘરેથી નીકળ્યા પછી ઘરનો વિચાર તો મને ઘર મેં બીજાના કર્મ ત્યાં આવ્યો તો જવાનું, નહીં હોય તો જવાનું. અહીંયા બદલમાં આવે હોય એટલી વાર તો પરમાત્મામાં એક તાર થાવ, આખી જિંદગી પહેલા થઈ થાય. આ બધા નવડા પાયડી ગયા શું ગુંડાઈ ગઈ, આ બધી ધતુરા ધૂતનો કરી થઈ. હલો સતગુરુ યુગે યુગે આ જીવને તાળવા માટે મનુષ્ય અવતાર લઈ આપણે આ કે વૈરાગ માં અથાગ પ્રયાસો કરી રહ્યા કે આ કામમાંથી છોડાવવા માટે અથાગ ખુલ્લે ખુલ્લા આ સત્સંગ આપને આપી રહ્યા કે મોહ છોડો. બોલે બોલે શબ્દ શબ્દ એ જ વાત છે કે વૈરાગ આવ્યા વિના પરાગમાં નહીં રહી, પરાગમાં નહીં રહી ત્યાં લગી આવા પરમાત્મા સતગુરુ હારે આત્મા આત્મા એક નહીં થઈ. કે સતગુરુની કૃપા તો જો ક્યાં જીવને બિહારી છે. આપણે શું કરીએ કે ગુરુની સેવા આપણે શું દઈએ કે આ જીવ કાંઈ દઈએ કે કાંઈ ન દઈએ. હું આ પામર આપણે જીવ દઈએ કે પરમાત્માને આપણે એની શું સેવા કરીએ કે કાંઈ ન કરીએ કે કાંઈ આપણીથી ન થાય. કે એના શબ્દ તો જો કે શબ્દે શબ્દે તમને મોહ છોડાવવાની વાત. કેમ મોહ નથી છૂટતો, કે આ વાસના કેમ નથી થતી, કે આપણી પાસે કમાઈ નથી, કે આખા આ જગતને આ પરમાત્મામાં એક જ વસ્તુએ બાંધી દીધો છે. મારા અંતરમાંથી તમને એમ થયું કે આ કામે બાંધી દીધો છે. જો એક કામ નીકળી જાય તો આ સતગુરુ હૈયાત જ પ્રગટ થઈ જાય છે. કે આ જગતને ખાઈ ગયો હોય તો આ કામ, તે કામ માટે 24 કલાક જ્યારે તમે આવો તે ઈ જ શબ્દો ફેંકે કે મોહ છોડો, પતિ પત્નીના મોહ છોડો મનથી. કે આમ કેમ કીધા કરે તમારે ગુરુદેવ, આમ કેમ કે મારા કે મોહ છોડો મોહ છોડો. કેમ આપણેથી છૂટતા નથી? કે આપણી પાસે આપણું મન આ 5 પ્રકૃતિ, 5 ગુણ, 25 પ્રકૃતિ અને 3 તત્વ, આ 33 વસ્તુમાં મન કબજે ગુરુ થઈ ગયું છે. કે આ 33 કોટ, આ 33 કોટે આ મન ગુરુ એ બાંધી દીધું છે. આ મનનો ગુરુ આવો કોક સતગુરુ મળી જાય. આપણે તો મનના ગુરુ છે, મનનો ગુરુ કોક આવો સતગુરુ મળી જાય. અને મન આગળ કીધું મંત્ર, આ બેનુને કીધું મંત્ર. કયો મંત્ર? એ તારું મન દઈ દે ગુરુને, મન થઈ જા શિષ્ય. અને આત્મા અહીંયા પરમાત્મા બેઠો છે, તારો મન ન્યા આપી દે. આ 33 કોટ
આ મનના શિષ્ય છે, આ મન સતગુરુનું શિષ્ય છે. તો આપણા બધાના મન આ સતગુરુને આપવાના. આ મન ઉપર અથાગ પ્રયાસ કરી રહ્યા છે કે નિરંજન કામ આ શબ્દના શોધથી આ મનને અથાગ ઘા મારી ગયા. પણ દેવ ઘડીક વૈરાગમાં રહે, 24 કલાક આ જીવ વૈરાગમાં રહેતો જ નથી. કે કારણ કે બહાર જાય તા મેલ સરી જ જાય છે. આ કપડા વાઈટ છે પણ બહાર જાય એટલે રસ સરી જાય. જ્યાં કુંડાળામાં રહ્યા ને ઈ કરવાના. ધ્યાન રાખજો, બહાર ગયા એટલે આ માયા આમી જ જવાની. ખબર પડી ગઈ હું કામ અહીંથી બહાર નથી નીકળ્યા. ખબર છે બહાર જાવું એટલે કોકનો રંગ લાગી જ જવાનો. હે મેં તો ઈ ખુમારીથી કહી કે સતગુરુ ના અવતારે પેટે અવતાર લઈને આવ્યા. ઓ કેટલા જન્મની કમાઈ હોય તો એને પેટે આવ્યા છે. ક્યાં ગુરુએ બેહારી દીધા કે એક સમય આયા આવ્યા તો જોતો ખરા કોઈ 2 રૂપિયા દેવાના. આ ખીચામાં 10-20 રૂપિયા નાખવા મળ્યા. કે જોતો ખરો ગુરુની કૃપા તો જો આપણે હું ગુરુને દઈએ છીએ, આપણે હું જ ગુરુની સેવા કરીએ છીએ. કે માયા ગુરુનો થા એટલે માયા વાહ તારે દોરવું નથી, તું તારી વાહે માયા દોરશે. કે ગુરુનો શબ્દ તો જો તારે તો મન જ દેવાનું છે. કે એના વસન ઉપર આય. વસન ઈ જ મારો મંત્ર છે, મન છે. મનને વસન ઘા કરે. ગુરુનું શબ્દ ઈ મનને જ ઘા કરે. તારું મન વસનમાં નાય. અને વસરામત કીધું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુમાં જેવું મન છે, શરીરને ધન છે, એને વસના અમૃત છે. ઓલા પાગલના પોથાએ કાઈ નો થાય. પછી લાડ બાવા માંગ્યા તો હજી ભીખ માંગે છે, પેટ ભરે. અને જેને ગુરુના વસનમાં મન રાખ્યા જોઈ લો માયાના ડગલા. અને ધ્યાન રાખજો, ગુરુ પાસેથી 1 મિનિટ આગળ ન થાય. પગાવાળાને ઘરે જાઓમાં જ્યાં સુધી તમે પ્રભુનો રૂપ પામોતા હોય બધા દુનિયામાં તમે જો સંપ્રદાયમાં શિષ્ય હોય 12 વર્ષ સુધી ક્યાંય જવાનું હોય પાસે પૂરે તો અંબે કવિ સંપ્રદાય આવા આ તો રખડું હોય અહીંયા આવે